નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વૈશ્વિક સ્તરે નામના પ્રાપ્ત વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં પોતાના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરવા માટે દેશ વિદેશથી વિદ્યાર્થીઓ આવે છે. ત્યારે કેટલાક વડોદરા અને આસપાસમાં વસતા લુખ્ખા તત્વો દ્વારા આ શહેરની ગરિમાને ઝાંખપ પહોંચે એવું પણ કાર્ય થઈ રહ્યું છે. એનો ચોંકાવનારો ખુલાસો નેશન પ્લસ ન્યૂઝ દ્વારા કરવામાં આવ્યો હતો, જેમાં સરોજની દેવી ગર્લ્સ હોસ્ટેલની બહાર કેટલાક અસામાજિક તત્વો ત્યાંથી પસાર થતી યુવતીઓની ખુલ્લેઆમ છેડતી કરતા હોવાના ચોંકાવનારા ઘટસ્ફોટ થયા હતા. MS યુનિવર્સિટીની આ ગર્લ્સ હોસ્ટેલની બહાર અર્ધનગ્ન અવસ્થામાં ઊભા રહીને છોકરીઓની છેડતી કરતા એક લુખ્ખાને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની જર્નાલિઝમની વિદ્યાર્થીની દ્વારા રંગે હાથ ઝડપી પાડીને એને કેમેરામાં કેદ કરી લેવામાં આવ્યો હતો. આ બહાદુર વિદ્યાર્થીની દ્વારા આ લુખ્ખાની ગાડી નંબર GJ06KM 5840 ઉપર બેસીને ગુપ્તાંગ બતાવીને વિદ્યાર્થીઓની છેડતી કરાઈ રહી હતી, જેની ગંભીર નોંધ વડોદરા પોલીસે પણ નેશન પ્લસ ન્યૂઝના આ પર્દાફાશ પછી લીધી હતી. આ ખૂબ જ ગંભીર પ્રકારની ઘટના હોવાને લીધે વડોદરા પોલીસ દ્વારા પણ વિવિધ ટીમો બનાવીને ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ યેન કેન પ્રકારે આ અશ્લીલ હરકતો કરનાર લુખ્ખાને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. જેમાં વડોદરાના છાણી ખાતે આવેલા ક્રિષ્ના પાર્ક સોસાયટીના રહેતા ફિરોઝ ગફ્ફાર ખલીફા પઠાણની પોલીસે ધરપકડ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ફિરોઝ ગફ્ફાર ખલીફા પઠાણ જે ગર્લ્સ હોસ્ટેલની બહાર ઊભો રહીને અશ્લીલ ચેનચાળા કરી રહ્યો હતો. આ સમગ્ર કાર્યવાહીમાં પોલીસ ઇન્સ્પેક્ટર SJ પંડ્યા સહિત અન્ય અધિકારીઓનો પણ ઉચ્ચતમ સહયોગ પ્રાપ્ત થયો હતો. વડોદરા પોલીસે અશ્લીલ ચેનચાળા કરનાર ફિરોઝ ગફ્ફાર ખલીફા પઠાણની તાત્કાલિક સર્વિસ કરીને એ પ્રકારનો પાઠ ભણાવવાની જરૂર છે કે ગર્લ્સ હોસ્ટેલની બહાર ઊભા રહીને વડોદરા જે શૈક્ષણિક અને કલા નગરીની સાથે સાથે સંસ્કારી નગરી તરીકે પણ પ્રસ્થાપિત છે, ત્યારે આ નગરીનું નામ ખરાબ કરનારને કોઈ પણ સંજોગોમાં બક્ષી ન દેવાય એ હેતુ સાથે વડોદરા પોલીસ પણ આગળ વધી રહી છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.